નમસ્કાર મિત્રો. હમણાં દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી શરાબ ગોટાલામાંથી ગંભીર ગેરરીતિઓ આચરી હોવાના કારણે એમને લાંબો સમય સુધી જેલમાં રહેવું અને અનેક કોર્ટોના, હાઈકોર્ટના, સ્થાનિક કોર્ટોના ખૂબ બધા ચક્કર કાપ્યા તો એમને જામીન નહીં મળ્યા. એ ગુનો એમનો ખૂબ સંગીન છે, પરંતુ નિયમાનુસાર સુપ્રીમ કોર્ટે એમની ઉપર કડક શરતો મૂકીને શરતી જામીન આપ્યા છે. અને એની અંદર જે શરતો કરી છે એમાં એમણે મુખ્યમંત્રી તરીકે એમના કાર્યાલયમાં નહીં જવાનું, બહાર બેસીને પણ કોઈ ફાઇલ સહી નહીં કરવાની, એટલે કશું કરી જ ના શકે એ પ્રકારની પરિસ્થિતિ આવી. એટલે મજબૂરીમાં એમણે બીજા મુખ્યમંત્રીને 6 મહિના માટે બનાવ્યા. કારણ કે 6 મહિનાની અંદર ઇલેક્શન થવાનું છે દિલ્હી, અને વિધાનસભાની ચૂંટણી પછી એમને એવો વિશ્વાસ છે કે આ દિલ્હીની પ્રજા એ આમ આદમી પાર્ટીને ફરીથી જ્વલંત વિજય આપશે અને હું પોતે મુખ્યમંત્રી બની જઈશ. આવી એમની પોતાની વિચારસરણી, એમનું એવું માનવું, આવી એમની માનસિકતા, અને એના કારણે એમણે આતિશી માર્લેના નામના એમના ધારાસભ્ય, એમના સિનિયર મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર, એને મુખ્યમંત્રી પદે બેસાડવાનું નક્કી કર્યું. આમ ઘણા બધાનું એવું કહેવું છે કે આ અરવિંદ કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક છે, અરવિંદ કેજરીવાલની ગુગલી છે. આ માસ્ટર સ્ટ્રોક અને આ ગુગલી, આ બધી વાતો હું આપને કહું છું કઈ જગ્યાએથી નીકળે છે. આ માસ્ટર સ્ટ્રોક, ગુગલી, આવા શબ્દો અરવિંદ કેજરીવાલે જે વ્યક્તિને, જે બહેનને મુખ્યમંત્રી તરીકે બેસાડવાનું નક્કી કર્યું છે, એ વ્યક્તિ એ આતિશી માર્લેના. આપ સૌને થોડા ભૂતકાળમાં જઈએ આપણે તો અટલ બિહારી વાજપેયીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આપણા સંસદ ભવન ઉપર એક આતંકવાદી હુમલો થયો હતો, અને આ હુમલાની અંદર એનો જે માસ્ટર માઇન્ડ હતો, આતંકવાદીઓનો પણ આતંકવાદી ગુરુ એવો અફઝલ ગુરુ, આની ધરપકડ થઈ, એને પકડવામાં આવ્યો, એને જેલ થઈ, એના ઉપર કેસ ચાલ્યા, એને ફાંસીની સજા આપવાનું નક્કી કર્યું. એ વખતે આ આતિશી માર્લેનાના માતા પિતા એ બંને જણ અફઝલ ગુરુની ફાંસીને માફી અપાવવા માટે ખૂબ કેમ્પેઇન કર્યું. એમણે ખૂબ દોડ્યા, ખૂબ લોકો જોડે અરજીઓ કરાવી, ખૂબ વિરોધ કર્યો. કેમ ભાઈ? એક આતંકવાદી જેણે સંસદ ભવન પર હુમલો કરાયો છે, એની એમાં સંડોવણી સાબિત થઈ છે, અને એને ફાંસીની સજા આપવાની, તો તમે શા માટે વિરોધ કરો છો? તો મિત્રો, દિલ્હીના સીએમ
અત્યારે જેને બનાવવાનું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે એ આતિશી માર્લેના એના પારિવારિક સંબંધો આતંકવાદીઓ સાથે છે ને છે. અને આવી વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની નેમ સાથે ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ નેતાઓને એકદમ હલકી કક્ષાની ગાળો બોલવાની, હવે એવી વ્યક્તિ દિલ્હીના સીએમ બેસે તો એ આપણા દેશ માટે, આપણી દેશની આંતરિક, બાહ્ય અને સરહદી સુરક્ષાઓની શું ગેરંટી કે આવી વ્યક્તિ આપણે ત્યાંથી ગુપ્ત નકશાઓ, ગુપ્ત બાબતો, દેશની સરહદને લઈને, દેશની સુરક્ષાઓને લઈને જેની લાગણી આ દેશની ધરતી સાથે નથી, એવી વ્યક્તિ ચીફ મિનિસ્ટરના પદ ઉપર બિરાજમાન થાય તો આપણા સૌની સુરક્ષાનું શું? જે લોકો ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાતો કરે છે એવા બધા જ લોકો એમની સાથે સામેલ છે. અને એવા લોકો જ્યારે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને અને એના નેતાઓને, નરેન્દ્રભાઈને, અમિતભાઈને, યોગીજીને, દેશના બીજા નેતાઓને, ભારતીય જનતા પાર્ટીના આવા નેતાઓ માટે ઘસાતું બોલે, ઓછું બોલે અને આવા આતંકવાદીઓ માટે, એમના માટે લાલ ઝાજમ બિછાવે, એમને બચાવવાની કોશિશ કરે, એવા લોકોને આ લોકો મહત્ત્વના હોદ્દા આપે તો લોકોએ શું કરવાનું? જનતાને આ વિડીયો દ્વારા, આ વિષય દ્વારા ખૂબ બધી બાબતો છે. વિડીયો ખૂબ લાંબો થાય એમ છે, પરંતુ જનતાએ સતત જાગૃત રહેવું પડશે. કોઈ એવા તત્વોના હાથમાં આ દેશની સુરક્ષા, આ દેશની સત્તા, આ દેશના લોકોના જાનમાલની રક્ષા એવા લોકોના હાથમાં ના આવી જાય કે જે લોકો આપણા દેશને બરબાદ કરી નાખે. એ લોકોને સત્તા ફક્ત એટલા માટે લેવી છે કે અહીંયા વિદેશીઓ એમને મન ફાવે એવું કામ કરે. વિદેશી આ દેશની અંદર રહેલી તાકાતો જે આ દેશને તોડવાના કામમાં લાગી છે, એવા લોકોના હાથમાં સત્તા જશે તો આ દેશનું શું થશે? આ કલ્પના કરવાની વાત છે. એટલે મિત્રો, આ વિડીયો દ્વારા અમારી વાત આપની સમક્ષ મૂકું છું. ફરી પણ ઘણી બધી વાત હું મૂકીશ આ વિડીયો દ્વારા, પરંતુ આપ સૌને મારી નમ્ર અપીલ છે કે જાગૃત બનો. દેશ માટે વિચારો અને દેશ માટે જે તત્વો દેશ વિરોધી કામ કરે છે એને ખુલ્લા પાડો. હું આ વિડીયો દ્વારા આપ સૌની સમક્ષ આજ અપીલ કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.